નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી, વિસ્તારથી વાત કરીશું। દર્શક મિત્રો, હાલ આજનો વિષય છે કે જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે હાલ તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દર્શક મિત્રો, આ તાડમાર તૈયારીઓની વચ્ચે તમામ જે પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી, એ તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની અત્યારે હાલ જાહેરાત કરી છે। પરંતુ આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના હજુ પક્ષના જે ઉમેદવારો છે તેમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ તે તૈયારીઓમાં છે તેવું કહેવાઈ રહ્યું છે। આ સાથે આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે। અને આ વચ્ચે અત્યારે એક સૌથી વધુ જે ગરમ મુદ્દો છે તે પણ આપણે જણાવી દઈએ કે જ્યારે કેરળની અંદર કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને અત્યારે હાલ ગુજરાતની અંદર રાજકારણ ગરમાઈ રહ્યું છે। દર્શક મિત્રો, નિવેદન શું હતું? ગુજરાતીઓને જ્યારે તેમને એક ટાર્ગેટ કરીને ગુજરાતીઓને નિવેદન માટે ખૂબ જ સમજવા જેવી બાબત છે। દર્શક મિત્રો, આ નિવેદન એટલા માટે હું આપને જણાવી રહ્યો છું કારણ કે તેમને કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ આખા ગુજરાતી સમાજને તેમને ટાર્ગેટ કર્યું છે। દર્શક મિત્રો, તેમનું કહેવું એવું છે કે જ્યારે ગુજરાતના લોકો અશિક્ષિત છે, તેમને ધ્યાન નથી હોતું, આવી બાબતોને લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી તો તેમને ઘેરી રહી છે, પરંતુ આ કેટલું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અસર થશે તે જોવાનું રહેશે। પરંતુ આવા નિવેદનો લઈને જે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે અને આ ચર્ચાનો વિષય બની રહ્યો છે। તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે હાલ જે તૈયારીઓ ચાલી રહી છે તેની અંદર કોણા નામ જાહેર થયા છે, કોણે કેટલી સીટો મળી છે તે પણ આપણે અત્યારે હાલ જાણીશું। સીટોનો મતલબ છે કે કોણ કેટલા પક્ષના ઉમેદવારો અને કેટલા લોકો તેની અંદર જોડાયા છે તે આપણે સમજીશું, વિગતવાર સમજીશું, ક્રમવાર સમજીશું અને સત્તાવાર રીતેની આપણે તેમની જાહેરાતને પણ સમજીશું। તો સૌથી પહેલાં આપણે જે સમજી રહ્યા છે તેની વાત કરીશું કે એક આખો ગ્રાફ સમજી રહીશું કે 1 એપ્રિલથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। સૌથી પહેલાંથી આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે હાલ જે તૈયારીઓ કરવામાં આવી છે તેનો પહેલો જે ક્રમ હતો તે હું આપને જણાવું છું પહેલેથી કે 1 એપ્રિલથી જ્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને આ સાથે 1 એપ્રિલની અંદર 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ સાથે ઉમેદવારીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તો આગામી 11 એપ્રિલ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે ઉમેદવારી ફોર્મ માટે। તો જે પણ ઉમેદવાર હશે તે 11 એપ્રિલ સુધી તે આ ફોર્મ ભરી શકશે જેને ચૂંટણી લડવી છે। તો 1 એપ્રિલે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, 6 એપ્રિલ સુધી સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું। ઉમેદવારીઓ માટે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી આગામી 11 એપ્રિલ સુધી આ પ્રક્રિયા ચાલશે। જે પણ ઉમેદવારોને ચૂંટણી લડવી છે તે લોકો પોતાનું નામાંકન કરાવી શકશે। હવે વાત આગળની કે 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચી શકશે, એટલે કે 15 એપ્રિલ સુધી જે પણ ઉમેદવાર છે જો કોઈ ચૂંટણી નથી લડવા માંગતું અને તે કોઈ કારણોસર તે પાછળ હટી રહ્યું છે તો 15 એપ્રિલ સુધીનો તેને ટાઈમ આપવામાં આવ્યો છે। 15 એપ્રિલ સુધી તે પોતાનું નામ છે તે નામાંકનથી પાછું ખેંચી શકે છે અને રદ કરી શકે છે। તો જેમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાઓ, 84 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં 26 એપ્રિલે મતદાન યોજાશે। દર્શક મિત્રો, આ જાણકારી તમને એટલા માટે આપું છું, ધ્યાન રાખજો અને સમજજો। અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં 26 એપ્રિલે મતદાન યોજાશે। તો 26 એપ્રિલ જે તારીખ છે તે તારીખે મતદાન યોજાવાનું છે અને તમામ જે નાગરિકો છે જે તે વિસ્તારના તે તમામ લોકો પોતાના નગરપાલિકા, પંચાયતમાં, મહાનગરપાલિકામાં જશે અને ત્યાં મતદાન કરશે। હવે આગળની વાત કરીશું કે કુલ મળીને 7241 વોર્ડમાં જ્યારે 10,039 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, સાથે મહાનગરપાલિકાઓમાં જ્યારે 1044 નગરપાલિકાઓમાં અને સાથે જિલ્લાઓની અંદર પંચાયતોમાં 1092 અને તાલુકા પંચાયતોમાં 5271 બેઠકોનો સમાવેશ થાય છે। તો આ સાથે આપણે જણાવી દઈએ કે જ્યારે
પંચાયતોમાં 1092 અને તાલુકાઓની અંદર જે છે 5271 બેઠકોનો સમાવેશ થાય છે. તો આ બેઠકોનો સમાવેશ થતાની સાથે જ આ તમામ બેઠકો ઉપર પણ મતદાન યોજાશે. હવે આગળની વાત કે સાથે જ 11 નગરપાલિકાઓની અને 13 ખાલી બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. તો આ પણ એક સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો કે સાથે 11 નગરપાલિકાઓ જે છે તે અને તેના ઉપર જે 13 ખાલી બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. તો આ બેઠકો પર જે ખાલી પડેલી છે તેના ઉપર પણ પેટા ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે અને તેવું પણ તેમને બહાર પાડ્યું છે. તો આગળની વાત, હવે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 એપ્રિલથી આપણે જણાવી દઈએ કે 16 એપ્રિલથી સત્તાવાર રીતે પ્રચાર શરૂ થઈ જશે અને 24 એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધી તમે આ પ્રચાર કરી શકો છો. એટલે કે જે ચૂંટણી જે પ્રચાર છે, જ્યારે પ્રચારની અંદર તમામ જે નેતાઓ છે પોતાનો વરઘોડો લઈને તમામ જગ્યાએ પ્રચાર પ્રસાર માટે નીકળતા હોય છે, તો આ 16 એપ્રિલથી સત્તાવાર રીતે પ્રચારની શરૂઆત થશે અને 24 એપ્રિલ સુધી સાંજના 6 વાગ્યા સુધી પ્રચાર પ્રસાર કરી શકશે. તો આ એમને ટાઈમ લાઈન આપવામાં આવેલી છે. હવે આગળની વાત, દર્શક મિત્રો, રાજકીય પક્ષ અને ઉમેદવારોની વાત કરવામાં આવે તો જાહેર પ્રચાર માટે કુલ 9 દિવસનો સમય મળશે. ટોટલ 9 દિવસના સમયની અંદર તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી શકશે અને આ સાથે 9 દિવસની અંદર જે રાજકીય પક્ષો છે તે તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જાહેર પ્રચાર કરવા માટે 9 દિવસનો કુલ સમય આપવામાં આવ્યો છે. આગળની વાત, મતદાન 26 એપ્રિલે યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી થશે. 28 અને 29 એપ્રિલની અંદર બંને દિવસની અંદર આગળ પાછળ મતલબ કે 2 દિવસમાં મતદાન, તમામ જે અંતિમ તબક્કાનું મતદાન છે તેનું મતગણતરી છે તે સામે આવશે. એટલે 26 એપ્રિલે જ્યારે મતદાન યોજાશે અને જ્યારે 28 અને 29 એપ્રિલે તેનું પરિણામ આવશે. તો આ પણ એક નાનકડી એવી જાણકારી છે, એ પણ આપણે આપી દઈએ. તો આ આગળ વાત કરીશું કે અત્યારે જે આમ આદમી પાર્ટી છે અને કોંગ્રેસ પક્ષ છે તેમને પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, તેમની પણ હું તમને જાણકારી આપું છું કે આપના જે અલગ અલગ કુલ 724 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસે મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો આ સાથે 724 આમ આદમી પાર્ટીના છે અને 243 કોંગ્રેસના છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના હજુ ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી સત્તાવાર રીતે. તે જાહેર થશે તે પણ આપણને હું જણાવીશ, કારણ કે હજુ તે સમય આવ્યો નથી. આગળની વાત કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસના મુખ્ય વચનો શું છે તે આપણે જાણીશું. કોંગ્રેસના જે મુખ્ય વચનો છે તે શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર વધારવા માટે, લોકોને મેડિકલ ટેસ્ટ ફ્રી આપવા માટે અને સાબરમતી નદીના સંપૂર્ણપણે શુદ્ધ કરવા અને પ્રોપર્ટી ટેક્સમાં 18% ઘટાડીને 5% કરવો, શહેરમાં મજબૂત અને રોડને ટકાઉ રોડ બનાવવા માટેની વાત કરી છે. દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે, તેની હું વાત કરી રહ્યો છું. તેમાં શું લખવામાં આવ્યું છે, સાની સાની વાતને આવરી લેવામાં આવી છે, તેમના વચનો શું છે, તે કયા મુદ્દા ઉપર ચુનાવ એટલે કે આ ચૂંટણીઓ લડી રહ્યા છે. કારણ કે ચૂંટણીઓ લડવા માટેના જે આ મુદ્દાઓ છે તેમના મુદ્દાઓમાં આ મુદ્દાઓ જોડવામાં આવ્યા છે. શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરને વધારવામાં આવે, લોકોને મેડિકલ ટેસ્ટ ફ્રી આપવામાં આવે, સાબરમતી નદીને સંપૂર્ણપણે શુદ્ધ કરવામાં આવે, પ્રોપર્ટી ટેક્સમાં 18%થી ઘટાડીને 5% કરવામાં આવે, શહેરમાં મજબૂત રોડ બનાવવાનો કામગીરી કરવામાં આવે. આ કોણ કહી રહ્યું છે? કોંગ્રેસ પક્ષ. અને આ સાથે હાઈટેક સરકારી શાળાઓ બનાવી, વિસ્થાપિતોને વિકલ્પ તરીકે ઘર આપવા, મતલબ કે જે લોકો બેઘર છે તેમને ઘર આપવાની કામગીરી, અને આ સાથે જ ઘર આપ્યા પછી તેઓ ડિમોલેશન ના કરવું તેની પણ તે લોકો માહિતી આપી રહ્યા છે. અને આ સાથે કોર્પોરેશનમાં ખાલી 11,687 જગ્યાઓ પર નોકરી, એટલે કે આ જે ખાલી જગ્યાઓ છે કોર્પોરેશનમાં તે તમામ જગ્યાએ નોકરીઓ લોકોને આપી અને સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવું. આ તમામ જે મુદ્દાઓ છે તે કોંગ્રેસના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને કોંગ્રેસ આ તમામ મુદ્દા ઉપર
કામ કરી રહી છે અને આ તેમના મુખ્ય વચનો છે, આ તેમનું ઘોષણાપત્ર છે અને આ તેમનું મેનિફેસ્ટો છે. આ તમારે દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે કે આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે હાલ કોંગ્રેસ પક્ષ જે છે તે વચનો આપી રહી છે અને જનતાને વાયદાઓ કરી રહી છે કે જો કોંગ્રેસ સરકારને તમે વોટ આપશો અને કોંગ્રેસ સરકાર જો સત્તામાં આવશે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, તો સત્તામાં આવતાની સાથે આ તમામ જે વચનો છે, વાયદાઓ છે તે પૂરા કરશે. આ કોંગ્રેસની વાત હતી. હવે આગળ વાત કરીશું આપણે આમ આદમી પાર્ટીની. તો આમ આદમી પાર્ટીના જે વચનો છે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, તે તમામ જે ચૂંટણીઓ છે તેને વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે મહિલાઓ માટે આમ આદમી પાર્ટી વાત કરી રહી છે કે મહિલાઓ માટે જ્યારે માસિક નાણાકીય સહાય કરવામાં આવે. કેજરીવાલે અમરેલીમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક પુખ્ત મહિલાઓને જ્યારે દર મહિને 1000 રૂપિયા આપવાની વાત કરી રહી છે અને આ સાથે જ બેરોજગારી ભથ્થું આપવાના વચનો આપી રહી છે અને સાથે સાથે રોજગાર ન મળે ત્યાં સુધી 3000 રૂપિયા લોકોને આપવાની વાત કરી રહી છે. કૃષિ અને ગ્રામીણ કલ્યાણની વાત કરી રહી છે. તો તમામ મુદ્દાઓ સાથે અત્યારે હાલ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તાડમાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, તેમના ઘોષણાપત્ર પણ બહાર આવી ગયા છે અને તમામ જે તેમના વચનો છે, તેમના મુખ્ય મુદ્દાઓ છે તે આપને મેં જણાવ્યા અને તે સાથે તેમના મુદ્દાઓને પણ તે લોકો જોઈ રહ્યા છે અને જનતા સુધી પહોંચાડી રહ્યા છે. કારણ કે આ મુદ્દાઓને લઈને અત્યારે હાલ જે ગુજરાતની અંદર જનતા છે તેમનામાં પણ અત્યારે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ બાજી મારશે, કોણ સત્તા ઉપર આવશે અને કોણ જનતાને સારો ફાયદો પહોંચાડશે. તો આ તમામ વચ્ચે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીનું જે ઉમેદવારીનું લિસ્ટ છે તે હજુ આવ્યું નથી, પરંતુ આપને જણાવી દઈએ કે જેવું પણ લિસ્ટ આવશે એ હું આપને જણાવીશ. તો અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક તો જે મુદ્દો છે તે કેરલાની અંદર જે ખડગે નિવેદન આપ્યું હતું તેના ઉપર અત્યારે હાલ રાજનીતિ ગરમાઈ રહી છે, પરંતુ આવનારો સમય જ બતાવશે કે કઈ પાર્ટી શું કામ કરી રહી છે અને આ પાર્ટીના વચનો કેટલા સાચા છે અને આ વચનો માટે તેમને જનતા માટે કેટલું કામ કરવું પડશે. આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.